આવતી નહીં. ઘેરથી પગ તારા ભાજ્યા તા મારા નહીં ભાજ્યા. હું કરે છે હવે જકા મર કે મર. તું મરકી ડાબરે મોઢા આખા ગામને હેરાન કરે છે. હવે હેરાન તો કોણ કરે છે ને કોણ નહીં કરતું ઓખા મોઢા મને બધી ખબર છે. હું તમારા હંગાત આવવાનો નહીં. આપણે બેહી રહેવાના છે. આજથી તમારો સંગ આપણે છૂટો. પણ કે તળાવમાં જઈને તારો પાર આવે તાન જા. આ વળી એક તો શીખર ચોથી અત્યારે નરવું પડી ગયું છે. અમારા પાણ શું લે ધૂળ કાળી 14 ના દાડે. દેખાડા ખા ખાવા કે છે ખોલું એટલે તારું ગળું હમું કરી આય ને પેલા મૂર્ખા. ના ના અમે કોઈ બીવાતા નહીં. ઓન મરતા મરતા જ્યાં કે ગળા ઉપર ફેટ મેલેલી છે એટલે ગળું બેસી ગયું છે એમ ને એમ રહ્યું. એમ નહીં. અરે આપણે બીવરાવતા હોય તો આપણે બીવાઈએ. તું મરેલું ભૂત છે ને અમે જીવતા ભૂત છે. ગાવું તારો અવાજ જ ગાયો નહીં. તું શું ધૂળ ગોય તાણી પછી અને એ હવે મર્યા ત્યારે શું ગાય? એના કઈ મને મળ્યો મને મજા બહુ થઈ ગયો. ઓવે શું કરે શું કરે લે હું પૂછું એ ફૂમતે એટલે તોટલી જો કોની કાયું થાય પાછું. મારી વાત ઓભળ. અમાર જોડે રહે ને તો ભૂસમ મરી જાય. એના કરતા જાય તો કુવા સાધવા આયા હોય ને તો એ મર તે કોઈ ખાવા ભાળી. ઓવે શું કેવું લે? જકા ઉગ્યા એટલે હું પૂછું લે પૂછે બોલે નહીં. હા મંત્રી નાખશો અમે તો ઓય નાક્ષ તળાવમાં બાટલામાં ભરી દેહો હોય. ઓવે આખી જિંદગી બાટલામાં રહેવો તમે તાર. પછી અમારું કામ કરવું પડશે તારે બરાબર છે. દારૂ લેવા જવું પડશે. ગલાસમાં રેડવો પડશે. પાણી રેડવું પડશે. મારા ચેડે તારે છે ને વેઠ જ કરવી પડશે. જા એમ ઉપડવાથી જાન યાર અત્યારે મગજની પથારી ના ફેવર ને કે દોત તારા પાડી નાખ્યો હમણાં. ઉવે પડી જાય એમણે હાથ ને બાદ બધું એમણે. દાદા બાર મહિનાથી કોઈ ખાધું નહીં. 12 મહિનાથી કોઈ ખાધું નહીં. અમારા માટે બોલે યાર ફૂમતે હાર્યું નહીં. તારે અવાજ ચમ આવો બકા? છોકરું હો પાછું નાનું. એ બકા વાતો કરવાનો ટાઈમ નહીં. તો મર જાતા. વાતો કરવાનો ટાઈમ ના હોય તો ખરો કે